અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉનાળામાં શહેરના રાજમાર્ગો પર આડેધડ પાલિકાના આરોગ્ય વિભાગની મંજૂરી વિના ઘણી જગ્યાએ ઊભા થઈ ગયેલા કેરીના તંબુ ખાતે આજે આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે બીજી તરફ સુરસાગર ખાતે પણ પાણીપુરીની લારીઓ અને દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કે જેમાં ખાદ્ય લાગતા ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ સ્વચ્છતાને લઈ નોટિસ પણ આપવામાં આવી હતી। શહેરમાં ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ઠંડા પીણા કેરીના રસ સહિતનું વેચાણ વધી જાય છે કે જેને કારણે અનેક વિસ્તારોમાં કોર્પોરેશન આરોગ્ય વિભાગની મંજૂરી વિના આડેધડ તંબુ ઠોકી બેસાડવામાં આવ્યા છે। કેરીના તંબુ ખાતે ઘણી વખત કેરીના રસના નામે પપૈયા તેમજ અન્ય પદાર્થનો ભેળસેળ કરી વેચવામાં આવે છે। આ બધી બાબતથી જાણકાર પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા હવે મોડે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। શંકાસ્પદ લાગે ત્યાં ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા તંબુમાંથી સેમ્પલ લીધા હતા। સાથે ચેકિંગ દરમિયાન જ્યાં ખાદ્ય પદાર્થ જણાય તેનો નાશ કરવામાં આવ્યો છે। જો સ્વચ્છતાની યોગ્ય જાળવણી ન હોય તો શેડ્યુલ 4 અંતર્ગત નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઋતુ દરમિયાન જે આઈસ બરફના ગોલા, પાણીપુરીની લારી તેમજ કેરીના રસના તંબુનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે। આજે સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લારી ઊભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે અમે આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીમાં એ અમને જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે FSSAI અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજિસ્ટ્રેશન લેવાની ફરજ પાડેલ છે। સર, આ ચેકિંગ ખાલી વન ડેનું જ છે કે પછી વીકલી હોય છે? ના, અમે જે ઉનાળાની ઋતુ દરમિયાન જે સિઝન વાઇઝ હોય છે અને જ્યારે ગરમીનું પ્રમાણ વધારે અને કંઈક એવું લાગે કે આકસ્મિક ચેકિંગ કરવાનું છે, કોઈ તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત પણ અમે રૂટિનમાં પણ ચેકિંગ હાથ ધરીએ છીએ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।